રાજકોટ અને સૌરાષ્ટ્રના ટુરિઝમ સેક્ટરને નવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે શહેર ખાતે રાજકોટ ટ્રાવેલ ફેર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વેર ધ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કનેક્ટ્સની થીમ પર યોજાયેલી આ B2B ટ્રાવેલ ઇવેન્ટમાં રાજ્યભરના ટ્રાવેલ એજન્ટ્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના દિગ્ગજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. રેલ એન્ડ એર એસોસિએશન ઓફ ગુજરાત ટીમ RAAGના ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં વ્યવસાયિકો વચ્ચે નવા વેપારી કરારો અને ભાગીદારી માટે મજબૂત મંચ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં 250થી વધુ સક્રિય ટ્રાવેલ એજન્ટ્સ એક જ પ્લેટફોર્મ પર ભેગા મળીને પોતાના બિઝનેસ નેટવર્કને વિસ્તૃત કરી રહ્યા છે. વિવિધ અગ્રણી કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના બ્રાન્ડ પ્રમોશન અને બિઝનેસ પાર્ટિસિપેશન દ્વારા મૂલ્યવાન બિઝનેસ લીડ્સ જનરેટ કરી છે. મારું નામ ગોપાલ ઉનડકટ છે. મારી કંપનીનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ. હું મેનેજિંગ કમિટી ચેરમેન છું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો નેશનલ કમિટીમાં. લાસ્ટ યર બી મયંકભાઈ અને રાગન ટીમે આ વસ્તુ કરેલી હતી, ત્યારે બી લોકો અમને સારો સક્સેસ મળ્યો હતો અને હું ખૂબ જ હેપી છું કે એ લોકો મેં સેકન્ડ યર કન્ટિન્યુ કર્યું અને શુભકામના હું આપું છું કે આવતા વર્ષોમાં કરતા જ રહે આવી રીતે. તમે જાણો છો કે હવે દરેક ડેસ્ટિનેશન ઉપર આપણા ગુજરાતીઓ સૌરાષ્ટ્રવાસીઓ ટ્રાવેલ કરવા માંડ્યા છે, બરાબર. એજન્ટોને સપોર્ટ મળે એની માટે આવા B2B નેટવર્કની આયોજન કરવું સખત જરૂરી થઈ ગયું છે. હવે આવા આયોજનો બધા મોસ્ટલી અમદાવાદ, મુંબઈ, દિલ્હી થાય છે. રાજકોટ જેવા નાના સિટીમાં નથી થઈ શકતા. આપણે Tier 3 સિટીમાં આવે તો Tier 3 સિટીને આપણે પ્રોત્સાહન જરૂરી છે દેવું. અને જે દુનિયાના જે ટ્રાવેલ એજન્ટો છે એને ખબર કેમ પડે કે રાજકોટ હારે કામ કરવું જોઈએ, રાજકોટમાં કોણ ટ્રાવેલ એજન્ટ છે, તો એ આ પ્લેટફોર્મ છે જે રાગ કરી રહ્યું છે, મયંકભાઈની ટીમ કરી રહ્યું છે. તો મારો ખાસ એ લોકોને અભિનંદન છે કે આવું ભવિષ્યમાં કરતા રહ્યો અને બધા ટ્રાવેલ એજન્ટોને નવા ડેસ્ટિનેશનો દેખાડતા રહ્યો અને આવી રીતે બીજા ટ્રાવેલ એજન્ટોને બોલાવતા રહ્યો અહીંયા. અને આ બહુ જ જરૂરી છે કરવા માટે, તો જ આપણને આટલું પ્રોત્સાહન અહીંના ટ્રાવેલ એજન્ટોને મળશે. મયંક પાઉ, રાગ પ્રેસિડેન્ટ. રાગ ફૂલ નેમ ઇઝ રાજ રેલવે એર એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાત. અમે લોકો રાજકોટના અને સૌરાષ્ટ્રના ટોટલ ટ્રાવેલ એજન્ટો વચ્ચેનો આ એસોસિએશન છે. અને એસોસિએશનની આ એક એક્ટિવિટી એવી છે કે દેશના વિદેશના અને તે બધા લોકોના DMC એટલે કે જે હોટલ સપ્લાયરો હોય છે, ટ્રાન્સપોર્ટ સપ્લાયરો હોય છે, એ બધા લોકોને અમે અહીંયા બોલાવીએ છીએ. અને લગભગ સૌરાષ્ટ્રમાંથી 200થી 250 એજન્ટો આ ફેરની મુલાકાત લેતા હોય છે અને તેમને નવું નોલેજ મળતું હોય છે, નવી ટેરિટરીમાં શું થતું હોય છે. આજે એ બધું એ લોકોને નોલેજ મળે, સારી એજન્સીઓ મળે અને એનો લાભ પડે એ હેતુથી અમે આ એક્ઝિબિશનનું આજે અમારે જેને રોડ શો કહીએ છીએ એ રોડ શોનું આયોજન કરેલું છે. આ રાગનું આ ત્રીજો પાર્ટ છે. આ પહેલાં પણ 2 વખત અમે આ એક્ઝિબિશન કરેલું, જેનાથી ઘણા બધા એજન્ટોને ઘણા ફાયદા થયા છે. અત્યાર લગીને એવું થતું હતું કે આ જે સૌરાષ્ટ્રનો ધંધો છે એ એજન્ટોની બદલે બહારના લોકો ખેંચી જતા હતા. એની બદલે પૂરું નોલેજ મળવાથી અહીંના એજન્ટો હવે વ્યવસ્થિત રીતે ધંધો કરતા થઈ શક્યા છે. વિશેષમાં કહીએ તો અમારું જે એસોસિએશન છે એનો બેઝ એવો જ છે કે જે ટ્રાવેલ એજન્ટો હોય છે એને બનતા બેનિફિટો આપતા હોય છે. અમે ટૂંક સમયમાં સાયબરનો એક સેમિનાર પણ કરી છે. એ પણ એજન્ટો માટે છે, કારણ કે અત્યારે ઓનલાઈન યુગમાં એજન્ટોને તો ઠીક પણ કસ્ટમરો પણ બહુ ફસાય છે, કારણ કે મોબાઈલની અંદર વિવિધ રીતે જાહેરાતો જોઈ અને ઓનલાઈન કરે છે પણ ત્યાં ખરેખર છેતરાય છે. હોટલો બતાવે છે કંઈક, આપે છે કંઈક. એટલે મારી બધા લોકોને વિનંતી એટલી છે કે તમારે કોઈ પણ જગ્યાએ રહેતા હો, ક્યાં પણ હો, તમે તમારા આજુબાજુના એજન્ટોનો કોન્ટેક્ટ કરો અને વિશ્વાસનીય છે. તમે ત્યાંથી ધારો કે તમે ત્યાં હેરાન થશો તો કંઈ જવાબ નહીં આપી શકતો, તમારો એજન્ટ તમને જવાબ આપી શકશે અને બધી પ્રાઇવેટ ખાતરી મળશે. એટલા માટે પ્લીઝ કે બધા ઓનલાઈન કરતાં આ લોકો ઉપર વધારે વિશ્વાસ રાખજો. અત્યારે મારા ખ્યાલથી જામનગર, જુનાગઢ, મોરબી એવા અલગ એજન્ટ મિત્રો આવવાના છે. લગભગ 150થી 200 એજન્ટ મિત્રો આ મુલાકાત લેશે. રાજકોટવાસીઓને એવું જ કહેવા માગું છું કે આ લોકો પાસે તમે જે બહારથી લેવા વસ્તુ જાઓ છો જે તમારા માટે અજાણ્યા છે, જ્યારે રાજકોટના વેપારીઓ તમારા માટે જાણીતા છે, તો એમને આપો, કારણ કે હવે એમની પાસે પણ નોલેજ આવી ગયું છે અને તમે કોઈ પણ રીતે છેતરાશો તો નહીં.
એટલે માટે અને થોડું ઘણું જો ડિફરન્સ હોય છે તો એ વસ્તુ ચોખવટ કરી શકો છો, પણ આપણો ધંધો આપણી પાસે એ રીતે ચાલશો તો તમે પણ જે કાંઈ ધંધો કરતા હશો એમાં પણ ફાયદો થશે.